જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પર કિચન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તમને લોકોને કેવા લાગે મારા વિડીયો? અમે અમારા પરિવાર સાથે અમે લોકો ફરવા ગયા હતા. તો સુંધા માતાના દર્શન અમે લોકો કર્યા. ત્યાં અમારા કુળદેવી છે. પછી ત્યાંથી અમે જવાઈ ડેમ અને જવાઈ જંગલ સફારી અમે ગયા હતા જીપ્સીની સવારી કરીને. ખરેખર પરિવાર જ કહેવાય. બહુ મજા આવી ગઈ. અમે દેરાણા જેઠાણા થઈને અમે થઈને બધું શીતળા સાતમનું આગલા દિવસે હું પહોંચી ગઈ હતી. પહેલાં તો મારા સાસુને મળી, તો સાસુને મેં કીધું તમારે દર્શન કરવા આવવું છે. મમ્મીએ કીધું કે ના, મારે નથી આવવું. પછી મેં મારી દેરાણી થઈને બધું રસોઈ અમે લોકોએ બધું બનાવ્યું આગલા દિવસનું. અને સાતમે હનુમાન દાદાના મંદિર આગળ અમે લોકોએ જમ્યા. અને ખરેખર બધે એમની બે ડોટર, મારી બે ડોટર, બધા હળી મળીને અમે લોકો જે મસ્તી કરી, ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો. બહુ મજા આવી ગઈ. કહેવાની વસ્તુ છે કે કોઈ પણ સંબંધ એમનેમ નથી નિભાવતો. બંને તરફ હવે એક વ્યક્તિ હોય એને સંબંધ નિભાવવો જ હોય, સારીથી વાત કરે, એના માટે ઘણું બધું કરે. પણ સામેવાળી વ્યક્તિ એમ કે મારે નથી વાત કરવી, નથી સંબંધ નિભાવવો, ઠીક છે, એનો ટણી જ રાખે, એટીટ્યૂડ રાખે, હું એટલે કંઈક છું, તો એ સંબંધ ક્યારેય ના ટકે. કોઈ પણ રિલેશન હોય તો ઝઘડા તો થાય, બે ભાઈઓના, બે બહેનોના, હસબન્ડ વાઈફના, દોસ્તોમાં, બધી જગ્યાએ. પણ હંમેશા લેટ ગો કરતાં શીખો. કોઈ પણ સંબંધ નિભાવવો હોય તો સામેવાળી વ્યક્તિને તમે સમજો, તો જ સંબંધ